સુરતમાં લિંબાયત વિસ્તારમાં આપના કાર્યકર્તાનું ખંડણીનું એક કૌભાંડ સામે આવ્યું છે। સરકારી અનાજની દુકાન પર ખંડણી માંગતા 3 લોકો સામે ફરિયાદો થઈ। ફરિયાદ બાદ શ્રવણ જોશી અને સંપત ચૌધરી નામના શખ્સોને છેવટે પકડી પડાયા હતા। શ્રવણ જોશી લિંબાયત આપનો યુવા મહામંત્રી હોવાનો આરોપ છે। સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી ખંડણી માંગવાનો આરોપ છે। દુકાન માટે લાયસન્સ રદ કરાવવાની અને દુકાન સીલ કરવાની ધમકી આપી હતી। લિંબાયત વિસ્તારમાં સસ્તા અનાજના દુકાનધારકે નોંધાવી હતી ફરિયાદ। આરોપીઓએ દર મહિને ₹50,000 અને એકવાર ₹1 લાખ માંગવાનો આરોપ છે। ગોડાદરા વિસ્તારમાં રસ્તા પર ₹1 લાખ રોકડ લીધી હોવાનો પણ આરોપ છે। ठीक है बताने रही गयो मारो ध्यान रखी गयो मत देखो ध्यान रखियो ये हां यार देखो यार संपत्ति यार देखो हमारी बात सुनो हमारी बात सुनो मैं गिलने हो यार हां बच्चे से कोई दिक्कत नहीं है पर दिक्कत तो यार ना हुआ अपना आदमी है अपनो मान जो है फेक बात है संपत्ति अपना आदमी है अपनो मान रखे दी करे वो बात यार पेमेंट खाली कार्यालय में देनी मारे 5,000 को मान रखो दी अरे यार मका पासे का हाथ धोन पड़िया देखो जो विस्तार लगे वटे जाने पड़े बाकी 150 की बात होड़ी वो अड़गो पर ए बंसी जी मारे ऑलरेडी मैं इन्हें ओळखूं અને વીકે પહેલી બી કે બાદ સબ ખુદ હોડે शुद्ध इंसान है मस आदमी है मगर गुरुजी हां नहीं गुरुजी नहीं ये मेरे पिता की लायक बात है तो लायकत की बात करी तो मैं खुद ही कम गिरा बाकी वो तो मजाक नहीं करो मैंने 2 गाल टेकी सर भाई हाँ और नहीं मतलब नहीं मत छोड़ दो पर सर मैं मिलावट करी एक बार मुलाकात तो कराओ यार मुलाकात डायरेक्ट दुकान पर आवा चिंता मत करो। तो लिंबायत विસ્તારમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીને લિંબાયતના આપના યુવા મહામંત્રી શ્રવણ જોશીનો સાગરીત છે સંપત ચૌધરી। આ લોકો સસ્તા અનાજની દુકાન પર જઈ વિડીયો બનાવતા હતા અને ટોળકીએ કુલ 15 જેટલા સસ્તા અનાજની દુકાન ધારક વેપારીને નિશાન બનાવી ₹3 લાખથી વધુની રકમની માંગણી કરી હતી। એક વેપારી પાસેથી દર મહિને ₹50,000 અને એકવાર ₹1 લાખ માંગ્યા હતા। જો વેપારી આ રકમ ન આપે તો કાળા બજારના ખોટા આક્ષેપો, ગ્રાહકોને ઉશ્કેરી દુકાનના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપતા હતા। तो 1 लाख रुपए तो हमने पहले दिए थे तो उसके बाद में वो 50,000 हर महीने लेके मांग की। ये लोग क्यों मांग रहे हैं पैसा बोल रहे हमको धमका रहे, ग्राहकों को डरा रहे, हमको बोलते हैं ग्राहकों को बोले कि ये करो वो करो तुम लोग कम देते हो ऐसा वैसा करके हमको बहुत डराया वो लोगों ने। તો આરોપીઓ દુકાનદારોને દુકાનનું લાયસન્સ રદ કરાવી દુકાન સીલ કરાવવાની પણ ધમકી આપતા હતા। વારંવારની આ ધમકીથી કંટાળી દુકાનધારકે લિંબાયત પોલીસ મથકે 3 લોકો સામે ફરિયાદ નોંધાવી। જેના આધારે પોલીસે આપ કાર્યકર્તા શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરી સામે ફરિયાદ નોંધીને તેઓને પકડી પાડ્યા છે। આજે લિંબાયત વિસ્તારનો યુવા મહામંત્રી છે આમ આદમી પાર્ટીનો અને એ આવી રીતે સસ્તા અનાજની દુકાનો ઉપર જઈ એ લોકોના વિડીયો ઉતારતો હતો અને એને અપલોડ કરીને એને બદનામ કરવાની ધમકીઓ આપતો હતો। અત્યારે કેટલા લોકોની ધરપકડ કરી છે, બીજા કેટલા લોકો સંડોવાયેલા હોવાની? અત્યારે 3 વિરુદ્ધમાં ફરિયાદ છે, એમાંથી 2 વ્યક્તિ સંપત ચૌધરી અને શ્રવણ જોશી બંનેની ધરપકડ કરેલ છે।